તો આજે બાલિકા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે. સીધા જ જઈશું. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કરાવીને દેશની લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને 33% આરક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. નરેન્દ્રભાઈએ નારી શક્તિને ભેટ આપેલા કાયદાઓનો લાભ આપ સૌને ભવિષ્યમાં મળવાનો છે. આજે તમે જે રીતે ગૃહનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો એમ ભવિષ્યમાં પણ તમે જનપ્રતિનિધિત્વ કરી શકશો. ગુજરાતની બહેનો ઘર જ નહીં, ગામ, શહેર, નગર પંચાયત કે જિલ્લાની શાસન ધુરા પણ સંભાળે છે. એ લોકો જાતે સંભાળે એના ઉપર આપણે ભાર મૂકીશું. તમે સૌ નસીબદાર છો કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ નારી શક્તિના સામર્થ્યને ઓળખ્યું છે. એટલું જ નહીં, ડિફેન્સ સેક્ટરમાં બાલિકાઓ માટે ભરતીના દ્વાર ખોલીને મહિલાની ભાગીદારી વધારી છે. આજે દેશની નારી શક્તિ શસ્ત્ર દળમાં સામેલ થઈને ફાઇટર પ્લેન ઉડાવી રહી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વિધાન ગૃહ અને સંસદ ગૃહને લોકશાહીના સર્વોચ્ચ મંદિર કહ્યા છે. પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ તેમણે દેશને સિંચ્યો છે. આજે અહીં મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ કે મંત્રી અને ધારાસભ્ય બની પોતાના પ્રશ્નો, વિચારો અને રજૂઆત સાથેની ચર્ચા કરવાની તક અને પ્લેટફોર્મ દીકરીઓને મળ્યું છે. લોકશાહીના મંદિર સમાજ સંસદમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ થઈ રહ્યું હોય છે. તેજસ્વીની વિધાનસભા પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસીના સંદેશો આપ સૌને આપશે એવો મને વિશ્વાસ છે. સોશિયલ ડેમોક્રેસી સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસની યાત્રાને પણ તમારે આગળ લઈ જવાની છે. સામાજિક, રાજકીય, વેપાર, ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી ઉર્જા, નવા સંકલ્પોથી સક્રિય બનવાની જવાબદારી તમારે લેવાની છે. અગાઉ પણ મેં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. આપણા રાષ્ટ્રગીત જનગણ મનને 1950માં બંધારણ સભાએ 24મી જાન્યુઆરીએ જ સ્વીકૃતિ આપીને રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપી હતી. અખંડ રાષ્ટ્ર એકતાનો સંદેશ આપતા આ રાષ્ટ્રગીતનું ગૌરવગાન કરીને આપ સૌ ગુજરાત અને દેશવાસીઓની સેવા માટે પ્રેરણા મેળવશો એવો મને વિશ્વાસ છે. દેશ રાજ્યના વિકાસમાં મહિલાઓની લોકભાગીદારી અને સહયોગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તમે સૌ પણ આજની આ બાલિકા વિધાનસભામાંથી રાષ્ટ્ર વિકાસની ભાગીદારી માટે પ્રેરણા મેળવશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. ખૂબ ખૂબ. તો આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની વિધાનસભામાં ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં તેજસ્વીની વિધાનસભાનું ખાસ આયોજન કરવામાં આવ્યું. આજે બાલિકાઓ ગૃહનું સંચાલન કરવાની છે ત્યારે આજે બાલિકા દિવસની આ વિશેષ પ્રકારે ઉજવણી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. તેઓ સંબોધન કર્યું છે કે બાલિકાઓ માટે ખાસ કેટલાક આયોજનો ગુજરાતમાં કરવામાં આવી રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. नमस्कार. को प्रेजेंटिंग पतंजलि हनी शुद्धता के 100 से अधिक पैरामीटर्स पर खरा सह प्रायोजक है विमल बोलो जुबा केसरी.